દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન. અભેદ દ્રષ્ટિનો મતલબ એમ નહીં કે આપણે પ્રાણીઓ સાથે બેઠા હોઈએ, દારૂડિયા સાથે બેઠા હોઈએ, બધું કરી શકીએ, એ એવું નથી કહેવા માંગતા. વ્યવહાર દ્રષ્ટિ વ્યવહારમાં રહે અને આત્મદ્રષ્ટિ આત્મામાં રહે, બંને દ્રષ્ટિ સાથે રહે, એને અભેદ દ્રષ્ટિ કહેવાય. ખાલી એક જ દ્રષ્ટિ રાખીએ તો અભેદ દ્રષ્ટિ ના કહેવાય. તો એ તો વિવેક વગરની દ્રષ્ટિ કહેવાય કે વ્યવહારની અંદર વિવેક પણ નથી એનામાં. અને જ્ઞાનીઓને તો સંપૂર્ણ વિવેક હોય, વ્યવહારના બધા વિવેક ભરેલા હોય. બાળકને બાળકની રીતે રાખે, વડીલને વડીલની રીતે રાખે, કોઈ મિનિસ્ટર આવ્યો તો મિનિસ્ટરની રીતે રાખે, સંઘપતિ હોય તો સંઘપતિની રીતે રાખે, દરેકને દરેક વિવેકથી રાખે. બધું છતાં પણ એમની દ્રષ્ટિની અંદર એવો ભેદ નથી કે આ પૈસાવાળા છે, આ મારી સેવા કરે છે, આ મારું બહુ ધ્યાન રાખે છે, એવો બિલકુલ એમનો ભેદ નથી. અને એમની દ્રષ્ટિમાં ભેદ ના હોય એટલે સામાવાળાને પણ એવું ના લાગે કે દાદા આને વધારે માન આપે છે અને ઓછું આપે છે. એવું ક્યારેય લાગે નહીં એમને. કેમ? તો કે એની જે દ્રષ્ટિ છે એ અભેદ દ્રષ્ટિ છે. એટલે એકદમ કરોડોપતિ માણસ પણ દાદાનો એવો જ પ્રેમ પામતો હોય અને એકદમ ગરીબ માણસ હોય એ પણ દાદાનો એવો જ પ્રેમ પામતો હોય. બાકી આ કાળની અંદર તો જ્યાં જુઓ ત્યાં ભેદ ભેદ ભેદ. આપણને તો કોઈ ગાડીમાં 10 દિવસ ફેરવે નહીં તોય ભેદ પડી જાય, એની જોડે ફાવી જાય. કેમ? તો કે પેલો શુદ્ધ ઉપયોગ રહે નહીં અને આ ભેદ વાળો ઉપયોગ એની મેળે ચોંટી જાય અંદર. જ્યારે દાદાને ગમે તેટલું કરે, ગમે તેટલા દાન કરે, એમને ફેરવે, પૈસા આપે, સેવા કરે, ગમે તે કરે, પણ એમની અભેદ દ્રષ્ટિ જાય નહીં. ગાળો પાડનારો, એમનું અપમાન કરનારો અને એમને હાર પહેરનારો, બંને ઉપર એમની અભેદ દ્રષ્ટિ દેખાય. અને એ જ જ્ઞાનીનું લક્ષણ છે. જ્યાં જ્યાં ભેદ છે ત્યાં જ્ઞાન દેખાય છે પણ વાસ્તવમાં જ્ઞાન છે નહીં. એ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે. જ્યાં દ્રષ્ટિની અંદર ભેદભાવ આવે ત્યાં સમજી જવું કે અહીંયા જ્ઞાન જેવી વસ્તુ છે નહીં, વિતરાગોનું જ્ઞાન નથી અહીંયા. એટલે બહુ જ સુંદર વાત છે અને બધા જ આપણે બધાને કામ લાગે એવી છે. દાદા ભગવાનની કૃપાથી આપણને જે અભેદ દ્રષ્ટિ મળી છે, દરેકની અંદર આપણે શુદ્ધાત્મા જોઈ શકીએ એવી દ્રષ્ટિ, હવે એનો ઉપયોગ કરતા જવાનું છે. જેમ જેમ એનો અભ્યાસ, એનો ઉપયોગ થતો જાય અને આ ભેદભાવ બધા ઓછા થતા જાય એમ આપણને પણ એટલો અદ્ભુત આનંદ વધશે, આપણી જોડે રહેનારને પણ આનંદ વધશે. બહુ જ સુંદર એમને સમજાવ્યું હશે આના વિશે. આપણે આ ભેદ અને અભેદ દ્રષ્ટિની કેવી રીતે એમણે પ્રાપ્ત કરવી, કેવી રીતે રાખવી, એ આપણે વાતો કરી. તમારામાંથી કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકો. હા બોલો. લઘુત્તમ ભાવ એટલે હું કઈ જાણતો નથી. એ જ ભાવ, એ જ ભાવ ને, એ જ ભાવ. લઘુત્તમ ભાવ એ ભાવ છે અંદરનો. આપણને થોડુંક કંઈક સમજણ પડતી હોય, કંઈક જાણ્યું હોય, એ બધી વસ્તુ ની અંદર કેવું થાય કે મને ખબર છે,
મને આવડે છે, ના ના આવું છે, આમ છે. આપણે કોકની જોડે જઈએ ને તો તરત જ આમના કરતા મને વધારે ખબર છે, આમના કરતા મને વધારે આવડે છે, આમના કરતા હું વધારે હોશિયાર છું. આ બધો ગુરુત્તમ ભાવ, એટલે બધો જાત જાતનો ગુરુત્તમ ભાવ અંદર પડેલો હોય. 10 શિક્ષકો બેઠા હોય અને એક શિક્ષક બહુ સરસ ભણાવતા હોય, વિદ્યાર્થીઓ વાહ કરતા હોય, તો આપણે ત્યાં જઈએ તો અંદર શું રહે કે આપણે આ 10 ટીચરો છે એની અંદર હું વધારે સારું છે, મને વધારે સારા આવડે છે, મારાથી લોકો વધારે સરસ સમજે છે, સરસ થાય છે. હા, એ બધું ગુરુત્તમ ભાવ, બીજા કરતા હું કંઈક વધારે છું, આઈ એમ સમથિંગ, કોઈ પણ બાબતમાં એ બધો ગુરુત્તમ ભાવ છે. અને કદાચ વ્યવહારની અંદર જો ગુરુત્તમ ભાવ હોય એ તો બહુ એટલો બધો નુકસાન કરતો નથી, પણ જ્યારે જ્ઞાનની અંદર આવે છે, જેમ કોઈ સત્સંગ સાંભળતા હોય, દાદા ભગવાનની કોઈ વાણી સાંભળતા હોઈએ, આપતાવાણી વાંચતા હોઈએ, ત્યારે જેનો જેટલો લઘુત્તમ ભાવ એટલી એને વાત જલ્દી સમજાઈ જાય. પેલો ગુરુત્તમ ભાવ એને શું કરે, આ તો મેં સાંભળેલી છે, આ તો જાણું છું, ના ના આવું નહીં, આવું હોય. એટલે એને શું કરે, પેલો ગુરુત્તમ ભાવ સમજવા માટે અટકાવી દે છે. એટલે લઘુત્તમ ભાવ એટલે હું કંઈ જાણતો નથી, હું કંઈ જાણતો નથી એવો ભાવ અંદર રાખવો હોય તો બહુ મોટો પુરુષાર્થ છે. કારણ કે આપણે દુનિયામાં જે કઈ બાબત જાણીએ ને એ તરત અંદર આવી જ જાય કે હું જાણું છું, મને સમજ પડી ગઈ છે. એ જ્ઞાન કેવું છે તો કે તરત જ અંદર પેલો અહંકાર ઉભો કરે એવું જ્ઞાન છે. આ દુનિયાના બધા જ્ઞાન એવા છે કે આપણો અહંકાર ઉભો કરી દે. આ રસોઈનું ખાલી જો થોડુંક વધારે આવડી જાય ને હમણાં, અને એકદમ સરસ વસ્તુ બનતી જાય, 2 જણ કે 5 જણ કે ઓ તમે તો આ બહુ સરસ બનાવો છો, તમે જે ઢેબરા બનાવો છો એવા તો કોઈ બનાવતું નથી, તે તરત અંદર પેલો ગુરુત્તમ ભાવ અંદર સૌ થઈ જાય. એવી દરેક બાબતમાં ઓહો તમે તો આ બહુ સરસ ભણાવો છો, તમે આ શીખવાડ્યું, મને તો 5 વર્ષથી શીખતો પણ મને કોઈ દિવસ આવડ્યું નહીં, તમે કહ્યું તરત આવડી ગયું મને. તે તરત આપણી અંદર પેલો ગુરુત્તમ ભાવ ભેગો થતો જાય. ગુરુત્તમ ભાવ એટલે શું તો કે અહંકારી ભાવ, કંઈક છું, મને સમજાય છે, મને આવડે છે. જેની અંદર એવું હોય મને બિલકુલ આવડતું નથી, આ હું કંઈ જાણતો નથી. વાસ્તવમાં જ્ઞાની પુરુષ એ જ બધા જાણકાર હોય છે, જે જાણીને બેઠેલા છે. ને આપણે કશું જાણ્યું નથી ને તો એમ થાય છે કે જાણ્યું છે, જાણ્યું છે, જાણ્યું છે. એ બધો ગુરુત્તમ ભાવ. જેમ જેમ આપણે આપણી ફાઇલ નંબર 1 ને બરાબર જોતા જઈશું તો બધા વ્યવહારના ગુરુત્તમ ભાવોમાંથી છૂટતા 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 પછી આ સત્સંગની અંદર એ બધા ગુરુત્તમ ભાવો હોય પાછા. આમના કરતા મને વધારે ગાતા આવડે, અસીમ જય જયકાર, આમના કરતા હું વધારે સારા બોલાવું છું, હું તો આમ છું, હું તો તેમ છું. પેલા હુંની અંદર જે વિશેષતા મૂકી, જેટલી આવડત મૂકી, આવું સારું છું, આવું સારું છું, એ બધો ગુરુત્તમ ભાવમાં આવે. આપણે તો કે ના, આપણે શુદ્ધાત્મા છે અને આ આવડતથી કામ નથી ચાલતું, આ તો બધા સંજોગો ભેગા થાય ને ચાલે છે. અને દરેકની પુણ્ય હોય ત્યારે બધું બને. આપણે ઢેબરા બનાવ્યા, સરસ બન્યા, તે તો પેલા ખાનારની પુણ્ય એટલે બન્યા છે. પણ એને એવું થાય છે કે મને સારા આવડે છે, હું સારી છું.
એટલે એ બધો આખો ગુરુત્તમ ભાવ નહીં, જેમ જેમ આ ગુરુત્તમ ભાવ છૂટતો જાય બિલકુલ સરળ થઈ જાય એકદમ. આ ગુરુત્તમ ભાવથી માણસ તમે જુઓ તો હો એટલો બધો તાપ, જાણે કંઈક શીખેલા હોય ને તો એનો તાપ હોય, સરળ ના હોય. અને જ્યારે જ્ઞાની કેવા હોય બિલકુલ સરળ, બાળકો જોડે રમતા હોય, મોટાઓ જોડે બેસતા હોય, બધા જોડે સરળ હોય, અને ગુરુત્તમ ભાવ જ ના હોય. એટલે આ ગુરુત્તમ ભાવ એ અહંકારી ભાવ છે, અને આ જ્ઞાનમાં તો બહુ જ મોટો બાધક છે. દાદા ભગવાનની આપતા વાણી, સત્સંગ, આપતા પુત્રોના સત્સંગ સાંભળતા હોય ગમે ત્યારે પણ, જ્યારે પણ આપણે સત્સંગમાં બેસીએ ત્યારે દાદાને પ્રાર્થના કરવી કે હે દાદા ભગવાન, મને લઘુત્તમ ભાવે આપનું અક્રમ વિજ્ઞાન સમજાય એવી શક્તિ આપો, આપના જેવું લઘુત્તમ પદ આપો. બહુ આ જ્ઞાનની ચરિતાર્થ થવા માટે, આ જ્ઞાનની સમજણ બરાબર ફિટ થવા માટે આપણે અંદરથી નાના બનવું પડે. વ્યવહારમાં આપણે ગમે તેટલા મોટા હોઈએ, ગમે તેટલા મોટા સાહેબ હોઈએ, ગમે તેટલા મોટા પ્રેસિડેન્ટ પણ હોઈએ, પણ જો આપણે ખરેખર જ્ઞાન લેવું હોય, ખરેખર આત્મવિજ્ઞાન જાણવું હોય, તો જેની પાસે આપણે જાણવું હોય, સમજવું હોય ત્યાં લઘુ થવું પડે. અને લઘુ થતા થતા લઘુત્તમ, મારાથી નાનું આ જગતમાં કોઈ છે જ નહીં, એટલો બધો ભાવ ઉત્પન્ન થાય. ત્યારે આ જ્ઞાન બહુ ઝડપથી પ્રગટ થવા માંડે, કારણ કે જ્ઞાનીની કૃપા ત્યાં ઉતરે છે. જેમ પાણી વહેતું હોય ને, એને એવું કોઈ નક્કી ના હોય કે મારે અહીં વહેવું અને અહીં ના વહેવું, પણ જ્યાં ઢાળ નીચાણ વાળો ભાગ હોય ને એની મેળે જ પાણી જતું રહે. એવું જ્ઞાનીની જે કૃપા છે, એ 100 જણ બેઠા હોય તો એમને તો એવું જ હોય કે બધા ઉપર સરખાઈ જાય, પણ છતાં એ ક્યાં જતી રહે કે જ્યાં લઘુ ભાવ હોય, જ્યાં લઘુત્તમ ભાવ હોય, એ નીચાણ વાળી જગ્યા, અહંકાર ઓછો ભાગ વાળી જગ્યા આવે ત્યાં બેસી જાય પાણી એની મેળે, ત્યાં કૃપા ઉતરી જાય. અને જેવી એ કૃપા ઉતરે એટલે જ્ઞાન બધું આપ મેળે સમજાવવા માંડે. આ જ્ઞાન સમજવા માટે તમારે પુરુષાર્થ કરવાની જરૂર નથી, પેલી કૃપા ઉતરે ને તો આપ મેળે બધું સમજાશે. એટલે દાદા ભગવાને આપતાવાણીમાં મૂક્યું છે, એમના દરેક પુસ્તકની અંદર મૂલ્ય તરીકે મૂક્યું છે. અને હું કઈ જાણતો નથી એ ભાવ. આ જ્ઞાનનું મૂલ્ય શું છે? તો કે આ મૂલ્ય છે પરમ વિનય, અને હું કઈ જાણતો નથી એ ભાવ બહુ મોટું મૂલ્ય છે. 1000 સત્સંગ સાંભળો, 1000 સત્સંગ સાંભળો કે વાંચો કે ગમે તેટલું કરો, પણ અંદર ગુરુત્તમ ભાવથી સાંભળો છો, પરિણામ પામે નહીં. લઘુત્તમ ભાવથી મને કંઈ જ આવડતું નથી, આપની જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ મારી થાવ, મને પણ એ વાત સમજાય. પેલા બહુ પ્રાર્થના કરવા જેવી કે હે દાદા ભગવાન, તમે આટલું બધું જ્ઞાન, આટલા બધા જ્ઞાનના અધિકારી છો, આટલું બધું પૂર્ણ પરમાત્મા સ્વરૂપ હોવા છતાંય તમારું અદ્ભુત લઘુત્તમ ભાવ છે, અદ્ભુત લઘુત્તમપણું છે, તો અમારામાં પણ એવું જ લઘુત્તમપણું આવે. જ્યાં ને ત્યાં અમે મોટા છે, નાના છે, અમને આવડત છે અને અમને નથી આવડત. થોડાક દિવસ થાય ને એટલે આપણે તો નીચે બેસતા શરમ આવે. બધા મહાત્માઓ નીચે બેસતા હોય તો આપણે બેસવાનું જોડે, એ લોકો ધૂળમાં બેસતા હોય તો આપણે બેસી શકીએ.
દરેક વસ્તુ બધા કરતા હોય એવું તમે કરી શકો એ લઘુ ભાવ છે. પણ જેમ જેમ બધું આ અહંકારી જ્ઞાન અંદર ભેગું થાય ને પછી એ વિશેષતા માંગે કે મને અહીં બેસાડો, મને આ થાળીમાં ખાવાનું આપો, મારા માટે આમ કરવાનું, અમારા માટે આમ કરવાનું, અમે આવીએ તો આવું હોવું જોઈએ, અમે આવીએ તો તેમ હોવું જોઈએ, બધી વિશેષતા શરૂ થાય. સામી વ્યક્તિને તમારા ઉપર અહોભાવ થાય અને એ ગોઠવે એ વસ્તુ અલગ, પણ તમારી અંદર વિશેષતા ઉત્પન્ન થઈ તો પછી તમારે આ જ્ઞાનની અંદર ગુરુત્તમ પણ ઊભું થવા માંડ્યું. અને એનાથી શું થશે તો કે અહંકાર જે નિર્જીવ થયેલો હતો એ પાછો સજીવ થવા માંડશે. એટલે દાદા ભગવાનની આજ્ઞા અને લઘુત્તમ ભાવ એ આપણું કામ કાઢી નાખે એવી વસ્તુ છે. જ્યાં જઈએ, જ્યાં બેસીએ ત્યાં ગ્રહણ કરવાની દ્રષ્ટિ રાખો, પ્રાપ્ત કરવાની દ્રષ્ટિ. આપણે બેઠા છે કેમ કરીને મને કંઈક પ્રાપ્ત થાય એમાંથી, એવી દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ શું હોય? મને સમજણ છે, મારે એમને આપવું છે. આજે મોટા ભાગના લોકોને શું છે તો કે અહંકાર અને પોતાની બુદ્ધિ બીજાને આપવા માટે જ તૈયાર હોય છે, લેવા માટે તૈયાર નથી. એ ક્યારે આવે કે પેલો લઘુ ભાવ અંદર આવે ત્યારે, લઘુત્તમ ભાવ. બાળક પણ આપણને કોઈક વસ્તુ એવી શીખવાડે તો આપણે એની પાસેથી પણ શીખી જવી. સારું થયું તે મને શીખવાડ્યું કહીએ, આપણે અંદર એ શીખવાડે આપણને. હવે એટલે પેલો ગુરુત્તમ ભાવ આવ્યો અંદર. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ એ એટલી બધી અભેદવાળી અને આ લઘુત્તમ ભાવ વાળો. એટલે રોજ દાદા ભગવાનને પ્રાર્થના કરવી. દાદા ભગવાનના નિર્વાણના લગભગ 1-2 મહિના પહેલા જ દાદા ભગવાન પાસે આપતા પુત્રો દર્શન કરવા માટે જાય. સવારે અને સાંજે ફક્ત દર્શન જ આપતા. દર્શન કરવાના એમના અને બહાર નીકળી જવાનું. કારણ કે દાદા ભગવાનની તબિયત એટલી બધી સારી નહોતી અને એ સમયની અંદર સત્સંગ પણ બહુ ઓછા હતા. ફક્ત દર્શન આપતા. એટલે બધા જ આપતા પુત્રો લાઈનસર એક પછી એક દર્શન કરવા જાય અંદર અને બીજી બાજુથી બહાર નીકળવાનું. એટલું જ કામ કરવાનું, કંઈ બેસવાનું નહીં, કશું જ નહીં. અને જેવા આપતા પુત્રો દર્શન માટે જાય, દાદા ભગવાનને વિનંતી કરાવે પહેલા કે આપની જો આજ્ઞા હોય તો અમે દર્શન કરવા આવીએ. જ્ઞાની પુરુષની આજ્ઞાને આધીન રહેવો એ બહુ મોટો લઘુત્તમ ભાવ છે. આપણે આપણા મનને ફાવે એવી રીતે જ્ઞાનીને ચલાવવા એ ગુરુત્તમ ભાવ છે. આપણે વિનંતી કરવાની હોય કે તમને અનુકૂળ હોય, તમે આજ્ઞા કરો, તમે કહો તો અમે આવીએ. અને એવી રીતના આપતા પુત્રો જતા દાદા ભગવાન એટલા બધા રાજી થતા, એટલા બધા રાજી થતા. શું જોઈને? લઘુત્તમ ભાવ. આપતા પુત્રો અમારી પાસે આજ્ઞા માંગે છે, એમને કોઈ રોકે એવું નથી. અહીંયા એમને કોઈ ના પણ પાડે નહીં, છતાં પણ એ જ્ઞાની પાસે આજ્ઞા માંગે છે, વ્યવહારના લોકો પાસે આજ્ઞા માંગે છે. અને જેવા આમ દર્શન કરવા ગયા ને દાદા ભગવાને આમ જે જય સચ્ચિદાનંદ કરતા હતા, એમણે કહ્યું કે માંગો, તમે શું જોઈએ છે માંગો. એમ આપતા પુત્રોએ હાથ જોડીને કહ્યું કે હે દાદા ભગવાન,
આપના જેવું લઘુત્તમ પદ અમને પ્રાપ્ત થાવ કે છે. અને ત્યારે જે દાદા ભગવાને આશીર્વાદ આપ્યા કે લઘુત્તમ તો એવા બનાવીશું આખું જગત તાજ્જુબ થઈ જશે. દાદા ભગવાન કેવા આશીર્વાદ આપ્યા? કહો લઘુત્તમ તો તમને એવા બનાવીશું આખું જગત તાજ્જુબ થઈ જશે, અજાયબ થઈ જશે. કારણ કે જગતે બધા ઉપરી પદ જ જોયા છે, લઘુત્તમ પદ તો જોવા જ નથી મળ્યું, સાંભળવા નથી મળ્યું. એટલે જ દાદા ભગવાન આપતા પુત્રોને ગામડાની અંદર સામાન્યમાં સામાન્ય સ્થિતિવાળા લોકોની વચ્ચે જઈ અને જમીન ઉપર બેસવાનું શીખવાડ્યું છે. અત્યાર સુધીના જેટલા બધા જ ધર્માચાર્યો શિષ્યો એને ગાદી ઉપર બેસતા શીખેલા છે. દાદા ભગવાને અદ્ભુત આ જ્ઞાન આપતા પુત્રોની અંદર મૂક્યું, લઘુત્તમ પદની અંદર. અને જ્યારે તમે લઘુત્તમ પદમાં આવશો દુનિયા આફરીન થઈ જશે. જગતે જોયું જ નથી એવું. એટલે બહુ જ અદ્ભુત આ ભાવ છે. અને આપણે પણ અંદર જોતા જવાનું કઈ કઈ જગ્યાએ મારો ગુરુત્તમ ભાવ છે. આપણે આપણા દીકરાને દીકરીને સમજાવતા હોઈએ ને તો ગુરુત્તમ ભાવથી, હું જાણું છું એને સમજણ નથી, એવા ભાવથી સમજાવીએ છીએ આપણે. એટલે પેલી દીકરીને ને આપણી વચ્ચે ગેપ રહે છે, સમજાય ને, ગુરુત્તમ ભાવ. અને એના કારણે બાળકોને દીકરીને બધાને સમજાતું નથી. હસબન્ડને પણ એવું હોય, હું જાણું છું અને સમજણ પડતી નથી, તે ના સમજણ પડે. પેલો ગુરુત્તમ ભાવ જે છે એની અસર થાય છે બધાને, સમજાય ને. એટલે જેમ જેમ તમને તમારો ગુરુત્તમ ભાવ અંદર છે, ગુરુત્તમ પદ છે, બધું ખલાસ થતું જશે, એમ લઘુ ભાવ ઉત્પન્ન થતો જશે. જ્યાં જ્યાં જે જગ્યાએ કોઈક જગ્યાએ ગયા હોય ને, હું તો આમના માટે ખાસ છું એટલે આગળ જઈને બેસીશું, તો તે બધા જુએ આપણને તો તમે આવી ગયા એમ. ગુરુત્તમ ભાવ વાળા શું બધાને ખબર પાડે કે જો હું આવી ગઈ છું, આગળ બેઠી છું. કેટલાક તો ફોટામાં હું આવવું હોય, જો મારા એમના ફોટાની અંદર હું છું એમ, એ શું બતાવે છે? ગુરુત્તમ ભાવ બધાને. જ્યારે લઘુત્તમ ભાવ વાળો કેવો હોય તો કે આવે અને બેસે, કોઈને ડિસ્ટર્બ કરે નહીં. એને એવું ના હોય કે બધા જાણે હું આવ્યો છું. આપણે તો જ્યાં ને ત્યાં આપણી હાજરી આપણે બતાવીએ બધે, એ બધો ગુરુત્તમ ભાવ. પોતાની હાજરીની બિલકુલ ખબર ના પડવા દે, સહજ રીતે ખબર પડે, જાણે, એ વસ્તુ અલગ. આપણે એવા કોઈ પ્રયત્ન ના કરીએ તો આ લઘુત્તમ ભાવ સચવાતો જાય. એટલે લઘુત્તમ ભાવ એ બહુ મોટી જાગૃતિ છે. અહંકારની બિલકુલ વિશેષતા તરફ જવા જ ના દે એવી જાગૃતિ છે. સમજાયું ને? થોડું થોડું સમજાશે એમ કરતા હવે તમને જેમ જેમ જ્યાં જ્યાં ગુરુત્તમ ભાવ આવે એ દેખાશે. અને એમ કરતા શુદ્ધાત્મા ભાવે આવતા જઈશું, એમ લઘુત્તમ ભાવમાં જતા જઈશું આપણે. એટલે વ્યવહારની અંદર આખો ગુરુત્તમ ભાવ છૂટી જાય અને લઘુત્તમ ભાવ આવે તો નિશ્ચયની અંદર એકદમ ગુરુત્તમ થવાય. દાદા ભગવાન શું કહે છે? તો કે વ્યવહારમાં તમે લઘુત્તમ થાવ, રિલેટિવમાં લઘુત્તમ થાવ, તો રિયલની અંદર આપમેળે ગુરુત્તમ થશો. આપણે રિલેટિવમાં બધે ગુરુત્તમ થયા કે મને પૂછ્યા વગર કરવાનું નહીં, હું મોટી છું, હું આમ છું, હું ફલાણું છું, કેમ મને કહ્યું નહીં. રિલેટિવની અંદર આપણે ગુરુત્તમ થયા
એટલે રિયલની અંદર આપણે લઘુત્તમ થઈ ગયા, 0 થઈ ગયા છે. સમજાય ને? જેમ જેમ રિલેટિવની અંદર લઘુત્તમ થઈશું એમ રિયલની અંદર આપણે આપમેળે પરમાત્મા થતા જઈશું. બહુ સરસ છે. સરસ સમજાયું. એટલે જેમ જેમ હવે વ્યવહારની અંદર જે જગ્યાએ આપણે ગુરુત્તમપણે છીએ ત્યાં આપણે ઉપયોગ મૂકીને લઘુત્તમ ભાવ ઉપર જતું જવાનું. બહુ જ સુંદર. પૂછજો, બીજી વાત પણ પૂછજો. જે મહાત્માઓને પૂછવું હોય જરૂરથી બધા પ્રશ્નો પૂછી શકાય. બધી વાતો કરી શકાય. હા, બોલો. આપણે જમતી વખતે ત્રિમંત્ર બોલીએ છીએ અને આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને જાણું છું. બરાબર. જે ભાવથી જ્યારે બોલવા બોલીને આપણે જ્યારે જમીએ છીએ ને ત્યારે એક ખોરાક ઓછો ખાધો હોય તો પણ આપણનું પેટ ફૂલ લાગે છે અને સંતોષ લાગે છે. એવું કેમ થાય? આ કેવું છે કે આખું પહેલા જે હું ડિફરન્ટ બતાવું, હું જ્યારે પહેલા જમતી હતી ને ત્યારે મને એવું નતું થતું અને હવે હું ત્રિમંત્ર બોલી અને અંદરથી આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને જાણું છું એવું બોલી અને પછી જમવાનું શરૂ કરું છું ને તો પછી કેવું થાય, આમ ભલે રોટી ખાધી હોય પણ જ્યાં હસ મારું પેટ ભરેલું છે. કારણ કે કેવું છે તો કે આપણું જે ચિત્ત છે ને એને સુખ સાથે સંબંધ છે. સુખ સાથે જે માણસના ચિત્તની અંદર દુઃખ હોય એ હંમેશા ઇન્દ્રિયોના સુખો વધારે લઈ લે. આ ખાવાનું જટ 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 બધું ઘણું બધું ખાઈ જાય ને તો એને આમ સંતોષ ના થાય. કેમ? તો કે એનું જે પેલું ચિત્ત છે એ દુઃખી છે, એટલે ખાવાની અંદર ખરેખર ખાતો નથી પણ એ તૂટી પડેલો હોય છે એમાં. એટલે એકદમ વધારે ખાઈ જાય પણ તો એને સંતોષ જેવો અંદર અનુભવ થાય નહીં પાછો. એનું કારણ શું? તો પેલું ચિત્ત જે છે એ દુઃખી છે, એની અંદર સુખ આવતું નથી, એટલે સુખ માટે ફાંફા મારી રહ્યો છે. હવે આપણે મહાત્માઓને કેવું થયું તો કે અંદર બધું સુખ આવવા માંડ્યું અને એ સુખના કારણે આપણે જે સદુપયોગ રાખીએ છીએ કે આહારી આહાર કરે અને નિરાહારી હું માત્ર એને જાણું છું, એટલે પેલું જાણપણામાં રહ્યા. આપણે પહેલા ખાવામાં જતા હતા, હવે જાણવામાં રહીએ છીએ. એટલે દરેક ફૂડને ખાતી વખતે આપણો ઉપયોગ વર્તે છે કે આની અંદર શું નાખ્યું છે, શું છે. ત્યાં આપણું ચિત્ત પ્રેઝન્ટ રહે છે જમતી વખતે. એના કારણે એટલો બધો આનંદ આવી જાય છે એમાંથી કે થોડુંક ખાવાનું ખાઈ ગયા ને તો પેલો સંતોષ આવી જાય છે. એક રોટલી ખાઈને, એક પૂરી ખાઈને આપણને જે આનંદ મળ્યો એ પેલા દુઃખી ચિત્ત વાળો 10 પૂરી ખાઈને તોય ના મળે. એનું કારણ પેલું ચિત્તની અંદર પોતાના ઉપયોગની ગોઠવણી આખી બદલાઈ ગઈ છે. એટલે દાદા ભગવાને આપણને આ સદુપયોગની ગોઠવણી કરવા આપી છે કે આહારી આહાર કરે અને હું નિરાહારી છું એવો ઉપયોગની ગોઠવણી કરો. તમે ચિત્તની હાજરીમાં જમો એમ. એટલે શું થાય તો કે તમે જે ફૂડ ખાવ છો એ ફૂડની અંદરથી એટલો બધો આનંદ આવી જાય, એટલો બધો આનંદ આવે કે થોડાક જ ફૂડની અંદર એને વધારે આનંદ આવી ગયો. 4 ચમચી ખાધી હોય ને તો એને આનંદ આવી ગયો એટલો બધો, બહુ જરૂર ના પડે પછી એને.
અને એણે જે ખોરાક લીધો એ ખોરાક વખતે પોતાનું ચિત્ત પ્રેઝન્ટ રહ્યું, એટલે શું થાય છે તો કે ચિત્તની હાજરીમાં જમવામાં આવે ત્યારે આખા શરીરની અંદર બધા જ અવયવો એકદમ પરફેક્ટ કામ કરતા હોય છે. એટલે ચિત્તની હાજરીમાં જે રસો અંદર બરાબર પડવા જોઈએ એ પડે છે, અને એકદમ એની અંદરથી દરેક રસો સુંદર રીતે છૂટા પડે છે, અને તંદુરસ્તી એની મેળે આપમેળે વધે છે. એટલે દાદા ભગવાને બહુ અદ્ભુત આ જગતની અંદર એક બહુ મોટું રહસ્ય એમણે બહાર પાડ્યું. આખું જગત આજે કેટલા બધા શારીરિક દુઃખોની અંદર, માનસિક દુઃખોની અંદર નિરંતર લોકો સપડાયેલા છે. જેને ખાવા પીવાનું છે એને દુઃખ છે, એને પચાવવાનું દુઃખ છે, અને જેને ખાવા પીવાનું નથી મળતું એને કેમ મળે એનું દુઃખ છે. પેલાને ખાવાનું મળે છે તો પચાવવું કેવી રીતે એના દુઃખ છે એને. એટલે આ કાળની અંદર માણસને આ ખાવાની જે પ્રક્રિયા છે એ જ ખબર નથી, અને એના કારણે દાદા ભગવાને કહ્યું કે મોટા ભાગના જે રોગ ઉત્પન્ન થાય છે, જે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરના જે મોટા ભાગના રોગો ઉત્પન્ન થાય છે એનું કારણ, મેઇન કારણ શું છે તો કે આ ચિત્તની ગેરહાજરીમાં જમવું. કેટલાક લોકો ટીવી ચાલુ કરીને જમતા હોય, કેટલાક ફોન લઈને જમતા હોય, કેટલાક જમતા હોય પણ ઓફિસમાં પહોંચી ગયા હોય, કેટલાક જમતા જમતા બોસ સાથે વાતો કરતા હોય, કેટલાક જમતા હોય પાછા કે ફલાણી સિરિયલમાં તો આમ આવ્યું તેમ આવ્યું. એની જમવાની જે ક્રિયા છે એમાં તો ધ્યાન જ નથી. અને આ બધાના કારણે શું થાય છે કે બિલકુલ બેધ્યાનપણે જ્યારે ખોરાક અંદર નાખવામાં આવે છે શરીરમાં, ત્યારે એના કોઈ વિટામિન, એની કોઈ બધી વસ્તુ યથાર્થ કામ કરતી નથી, અને એના લીધે જ બધા રોગ ઉત્પન્ન થાય છે. એટલે દાદા ભગવાન બહુ જગતના લોકોને કહ્યું કે આ જ્ઞાન તમે ના જાણો તો વાંધો નહીં, પણ તમે જે આ જગતના જે સુખો મળ્યા છે એને પણ કેવી રીતે ભોગવવા એનું જ્ઞાન તો જાણો. તમે પક્ષીઓને જોશો ખાતા તો એકદમ સુંદર રીતે એટલા બધા આનંદપૂર્વક ખાય છે, અને માણસ જ્યારે ખાય છે ત્યારે નરો ચિંતામાં હોય છે. આટલું સરસ એને ખાવાનું મળ્યું ત્યારે ચિંતામાં છે, એ કંઈક બીજું યાદ કરે છે. ફલાણા માણસ શું કરતા હશે, છોકરો શું કરતો હશે, છોકરી શું કરતી હશે, આનું શું થવાનું, આનું. એટલે આપણું જે ધ્યાન છે એ જમતી વખતે બિલકુલ જમવામાં હોતું નથી, અને એટલે જ આજે ભયંકર રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. દાદા ભગવાને કહ્યું કે આજે સમાજની અંદર બધે બહાર પાડો, લોકોને ખબર પડે કે ભાઈ આ રોગ ઉત્પન્ન થવાનું કારણ આ છે. લોકો કહે ને ફલાણું ખાવું, આ નહીં ખાવું, આ ખાવું, પણ મૂળ કારણ તો જાણતા જ નથી કે તું જમતી વખતે બિલકુલ બેધ્યાનપણે જમી રહ્યા છો. આ ટીવી જોતા જોતા જમી રહ્યા છો, મોબાઈલમાં હાથમાં લઈને જમી રહ્યા છો. ભયંકર દર્દો પોતે પોતાની જાતે જ ઊભા કરી રહ્યા છે. એટલે દાદા ભગવાને આપણને તો બહુ સુંદર ઉપયોગ આપ્યો છે. આ આહારી આહાર કરે છે, અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. અને આપણે એવી પ્રાર્થના કરીએ, એવા ઉપયોગમાં રહેવાની શક્તિ માંગી, અને એવા ઉપયોગપૂર્વક જમો. એમાં 10 મિનિટ રહેતો હોય વાંધો નહીં, 5 મિનિટ રહેતો એમ કરતા 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 10 મિનિટ થશે, 15 મિનિટ થશે, પૂરેપૂરું જમતી વખત રહેશે. એની પ્રેક્ટિસ પાડવાની જરૂર છે. અને એનાથી શું થશે તો કે જે આહાર તમે લેશો ને એ આહાર બહુ સુંદર રીતે અંદર કામ કરશે. પછી આપણી જે ચિત્તની શક્તિ અંદર ગઈ
એનાથી એકદમ ફંક્શન બધું બરાબર થશે. આ શરીરના બધા રોગો, મનના રોગો બધા ઓછા થવા માંડશે આ બધા. એટલે મૂળ આપણે આપણા ચિત્તની અંદર ભરપૂર આનંદ હોય તો માણસને ખાવાનું, ઊંઘવાનું, બધી વસ્તુઓ જોવાનું, આ બધું બહાર કશું પહેરવાનું, એની અંદર આનંદ એની મેળે ઓછો થઈ જશે એનો. કેમ? પોતાની અંદરનો ભરપૂર આનંદ અંદર આવતો થયો છે. પોતાની જાતમાંથી એને એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે છે કે એને હવે આ ખાવું અને આ ના ખાવું, આ ગમવું ના ગમવું સહજ થઈ ગયું છે બધું. એટલે મૂળ આપણા ચિત્તની અંદરનું જે વિજ્ઞાન છે એ આપણા દરેક કાર્યોની અંદર, જમવામાં બધે કામ કરતું હોય છે. દુઃખી માણસ હોય બહુ ઊંઘે ખરો, દુઃખી માણસ બહુ ખાઈ જાય પણ ખરો. કારણ કે જગત આખું દુઃખને ભૂલવા માટે બધા પ્રયત્ન કરે છે. કયા કપડાં પહેરવું તો દુઃખ ઓછું થાય, સુખી થવાય. ઘરમાં કેવું વસાવું, કેવો કલર લાવો, ફલાણું શું કરવું, આ શું કરવું, કોઈ પણ રીતે દુઃખ ઓછું કરવું છે. જ્યારે આપણને દાદા ભગવાને આપણને જે 5 આજ્ઞા આપી એનાથી સંપૂર્ણ દુઃખ જતા રહ્યા છે. એટલે મહાત્માઓ ધીમે ધીમે આ ઉપયોગ કરવાનો, આપણે પોતે પણ આ બોલીએ અને જોડે જોડે એવો ઉપયોગ વર્તવો, બંને સાથે રાખવાનું. નક્કી જ કરી દેવાનું કે ટીવી બંધ કરી દો અને મોબાઈલ ઊંચો મૂકી દો 15 મિનિટ. કોઈ એવું કામ હોતું નથી. હવે તો જે તમને ફોન કરવાના છે એ પેલા 15 મિનિટ પછી કરવાના જ છે. 15 મિનિટ તમે એને મૂકી દો બાજુએ. જો તમને તમારા જીવનની કિંમત, તમારા જ્ઞાનની કિંમત, તમારી તંદુરસ્તીની કિંમત, આ બધું હોય, તમે જિંદગી આનંદથી જીવવી હોય તો સમજીને જીવવી પડશે. અને જો સમજણ વગર જીવશો તો પછી એના એ જ દુઃખ આવશે, એની એ જ દવાઓ. પછી ડૉક્ટર સાહેબ આવું કેમનું થઈ ગયું, મેં તો કોઈ દિવસ નોનવેજ ખાધું નથી, નહીં કોઈ દિવસ બીડી પીધી નથી, કોઈ દિવસ મેં દારૂ પીધો, તો આવું કેમ થઈ ગયું. પછી બધા દુઃખી થશો. એટલે દાદા ભગવાને આપણને આ બહુ જ સુંદર શીખવાડ્યું છે કે તમને આત્મજ્ઞાન ના જાણો તો કશો વાંધો નહીં, પણ માણસ તરીકેનું જ્ઞાન તો જાણો. નથી પશુઓ એવા, એ ખાતી વખતે કોઈની ચિંતા કરતા નથી. અને માણસો ઓહો ચાઇનામાં શું ચાલે એની ચિંતા અહીં કરે છે. અલા ભાઈ, તારી સામે થાળી ભેગી થઈ એને તું ખાય. અને તેમાંય કેટલાક લોકો તો એટલું બધું ચાલતું હોય ને તો ઘરના વાઈફ કે મૂકો ને મોબાઈલ ઊંચો. 2 કલાક 3 કલાક બેને મહેનત કરીને રસોઈ બનાવી હોય અને પેલો 10 મિનિટમાં જેમ તેમ ખાતું હોય દોડી જાય. પૂછે કેવું લાગ્યું, બસ બહુ સરસ છે કે. અરે પણ સરસ છે એટલે શું, કેવું લાગ્યું, ના કશું જ ખબર પડતી નથી. એટલે દાદા ભગવાને બહુ જ કહ્યું કે આવી જિંદગી કેમ જીવાય. બધામાં બુદ્ધિશાળી ને ખાતા આવડે નહીં એવું કેવું કહેવાય કે છે. સુંદર આનંદપૂર્વક ખાઓ. ચિંતા હોય તો ખાવાનું બંધ રાખો, પહેલા ચિંતા કરી લો. કંઈક જોવું હોય તો જોઈ લો. તમને કદાચ કોઈ એવું ટાઈમ હોય કે ભાઈ આપણે અત્યારે મારે આ વાત કરવી ઇમ્પોર્ટન્સ છે તો પહેલા પતાવી દો, પછી ખાઓ. જોડે બે ભેગા ના કરવાય. એટલે આ બધી ગોઠવણી એ આપણે આપણા જીવનની અંદર પણ બહુ અગત્યની છે અને જ્ઞાન માર્ગમાં પણ બહુ અગત્યની છે. એટલે મૂળ તમને જે ઓછું ખાવાતા પણ એટલો જ આનંદ અને સરસ રહે છે એનું કારણ શું, તો કે પેલું ચિત્ત અને આપણો ઉપયોગની ગોઠવણી છે. સરસ છે, બરાબર છે.
બહુ જ સુંદર. આના માટેની તો ઘણી બધી વાતો આપણને દાદા ભગવાને ખૂબ સુંદર આહાર વિજ્ઞાનમાં શીખવાડી છે. એને વિશેષ વાંચીને આપણે સમજીને જો આપણે એવી રીતના જિંદગી જીવીએ તો બહુ જ સરસ રહેવાય એવું છે. આપણે બરાબર જીવીએ તો આપણે આપણા બાળકોને સમજાવી શકીએ. આપણે બાળકોને ટેવો પાડીએ છીએ કે લે આ મોબાઈલ આ બાજુ ખાવાનું, એક બાજુ મોબાઈલ બતાવીએ. પેલા કાર્ટૂન જોતા જાય તો બાળકો કાર્ટૂન જેવા થતા જાય ને પછી આપણે એવી આશા રાખીએ કે મારો બાળક સરસ થાય, તો બતાવ્યું ત્યાં કાર્ટૂન તો કાર્ટૂન જ થાય નહીં. સમજાય ને? એટલે જમતી વખત બહુ મોટો પ્રયોગ છે આખો. દાદા ભગવાન કહેતા ને જેમ હોસ્પિટલની અંદર ડોક્ટર ઓપરેશન કરતો હોય તો કેટલું બધું એટેન્શન હોય એનું, એના કરતા પણ લાખ ગણું મોટું ઓપરેશન આ જમતી વખતનું છે. તો આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ એનું, એવું આપણને ખબર જ નથી. આપણે તો પૈસાનું ધ્યાન, નોકરીનું ધ્યાન, દુકાન ખોલવાનું ધ્યાન, ફલાણા મળવાનું ધ્યાન, જમતી વખતે આ બધું. એટલે બિલકુલ આમ જમતી વખતે આ બધા ઉપયોગ બંધ કરી દેવાના. અને કદાચ આપણી જોડે રહેનાર હોય, કોઈ જોતું હોય તો એને જોયા કરે ને આપણે આપણી રીતે જમી લેવાનું. આપણે જોવામાં પડવું નહીં ત્યાં પછી. બહુ જ સુંદર. કોઈ હા, જય સચ્ચિદાનંદ. મિષ્ટી, જય સચ્ચિદાનંદ મિષ્ટીને. કોઈને કઈ વાત કરીએ, પૂછવું તો જરૂર પૂછી શકો. આપણી પાસે હજુ થોડો ટાઈમ છે. હા, જરૂર પૂછો. અશોકાનંદજી, મારે પૂછવું હતું કે જમતી વખતે ચિત્તમાં હાજર હોવું જોઈએ. મેં ટ્રાય કરી હતી પણ વિચાર આવી જતા હતા ને તો મને ઓકે ફિલ્મ્સ ને સિરિયલ એ તો બધું મારું છૂટી ગયું છે, પણ ઓલ ધ ટાઈમ હું જમું કે કંઈ પણ કામ કરું, કિચન નું કુકિંગ કે, તો હું સત્સંગ જ મારે ઓન હોય તો એમ થાય કે એમાં વિચાર તો ના આવે. અને જમતી વખતે જો હું ચિત્ત હાજર રાખવાનું કરું તો વિચાર આવી જાય. તો જો એમ કહીએ કે જમતી વખતે એમાં ચિત્ત હોવું જોઈએ તો આપણે કાંઈ પણ કામ કરીએ, કુકિંગ કરીએ કે વોશિંગ ધોવાનું આ તે બધું કરીએ તો ડઝ ઇટ મીન કે કુકિંગમાં જ ધ્યાન હોવું જોઈએ ને મારે એ ટાઈમે સત્સંગ પણ નહીં જોવાના કે કેવી રીતે છે? આમાં કેવું છે કે આપણે કુકિંગ કરતા હોઈએ અને જોડે જોડે સત્સંગ જોતા હોઈએ તો આપણો એટલો બધો ઉપયોગ રહે નહીં એમાં. બહુ આમ જોતા હોઈએ ખરા, પણ એ જે રીતે આપણે જોવું જોઈએ, સમજવું જોઈએ એવો પૂરો ઉપયોગ એ બાજુ જાય નહીં. એટલે જ્યારે આપણી ફાઇલ હોય ત્યારે ફાઇલના નિકાલની અંદર આપણો ઉપયોગ રહ્યો એ જ આપણો રિયલ સત્સંગ છે. સત્સંગ એ જ્યારે ફાઇલ ના હોય અથવા એવી ગોઠવણી હોય, તમારે જે જાણવા જેવું છે એટલું જ જાણવાની જરૂર છે. આપણને આપણી પાંચ આજ્ઞાની અંદર જે મુશ્કેલી આવતી હોય, જેની અંદર બરાબર સમજણ ફિટ થતી ના હોય, એવી બાબતોને જાણી લેવાની, સમજી લેવા માટે જ સત્સંગ જાણવાની જરૂર છે. બાકી તો જે નવરાશનો સમય છે, કોઈ ફાઇલ ના હોય ત્યારનું, એ સમયની અંદર વિશેષ જાણવું બધું. જ્યારે રસોઈ બનાવતા હોય, જમતા હોય ત્યારે બરાબર આપણી ફાઇલ નંબર 1 એ રસોઈ બનાવવામાં બરાબર ધ્યાન રાખી
એ વખતે જે વિચારો આવતા હોય એને જોયા કરો. તમે શુદ્ધાત્મા તરીકે રહો. આ વ્યવસ્થિત શક્તિ શું કરાઈ રહી છે એવું જુઓ. એ વખતે ફાઇલ નંબર 1 બનાવે અને આપણે શુદ્ધાત્મા તરીકે રહ્યા, એ જ સૌથી વિશેષ સત્સંગ છે. આપણે આપણા જે જીવનના ઉપયોગનો સત્સંગ છે એ છોડી દઈને કાનનો સાંભળવાનો સત્સંગને વધારે મહત્વ આપી દઈએ છીએ. ત્યાં આપણે ભૂલ ખાઈ જઈએ પાછા. પેલો કાનનો સાંભળવાનો જે સત્સંગ છે કે જોવાનો, એને હમણાં બાજુએ રાખવાનો છે. અત્યારે આપણે શું કરવાનું છે તો કે આ જે ફાઇલ છે એનો નિકાલ કરો. આપણે શુદ્ધાત્મા રહીને નિકાલ કરો કહીએ. અને એ વખતે આપણે આપણી ફાઇલ નંબર 1 ને જોયા કરવાની છે કે એના મનમાં વિચાર આવે છે, એ આપણે જુદા રહીને જોયા કરવાનું છે. મૂળ આપણે શું કરીએ છીએ, આપણને જે ગમતું હોય ને ત્યાં આપણો ઉપયોગ જતો રહે છે. કોઈકને કંઈક સાંભળવાનું, જોવાનું, જેમ પહેલા આપણને પેલા ટીવીનું હતું એવું આ પાછું બીજું આ અંદર શરૂ થઈ ગયું. દાદા ભગવાન એ આપણને શુદ્ધ ઉપયોગ ઉપર લાવે છે. એ કોઈ સત્સંગ ઉપર, કોઈ વસ્તુ ઉપર નથી લાવતા. એમના દરેક સત્સંગનો, એમના જે જ્ઞાનનો આખો અર્ક છે શું છે તો કે દરેક કાર્ય વખતે તમે આજ્ઞાનો શુદ્ધ ઉપયોગ રાખો. અને એ સત્સંગ જો તમને આવડી ગયો તો તમે આખું કેવળ જ્ઞાન ઉપર આવી ગયા. શુદ્ધ ઉપયોગ એ જ રિયલ કેવળ જ્ઞાન છે. પેલું કેવળ જ્ઞાન તો આનું પરિણામ છે. પછી ખરું આ જ જ્ઞાન છે કે એ વખતે આપણે શુદ્ધાત્મા રહેવું, ફાઇલ નંબર 1 કામ કરે છે ને જોયા કરવું. કહો એ વખતે શું શું ઊભું થાય છે અંદર બધું તમે એને જોયા કરો, એ ઉપયોગ રાખો. ત્યાં આગળ આ વ્યવસ્થિત શક્તિ શું શું કરાઈ રહી છે નહીં, બરાબર એનો સંભાવે નિકાલ કરો. ઘણી વાર બહુ સત્સંગ જો કરતા હોય ને તો કોક વાર ધ્યાન એમાં જતું રહે. મીઠું નાખ્યું છે કે નહીં નાખ્યું એ ભૂલી જઈએ. કોક વાર તે રહી જાય બધું. કોઈક વખત આવા બધા જાત જાતના આપણી વ્યવહારની અંદર પણ પછી બધી ભૂલો શરૂ થાય. કારણ કે આપણે શું થાય છે, બે વસ્તુ કરવા જઈએ છીએ. દાદા ભગવાન પોતે પણ અને અમે લોકો પોતે પણ જ્યારે વ્યવહારનું જ્યારે ચાલતું હોય ત્યારે કશું સત્સંગ યાદ નહીં કરવાનો. આજ્ઞાની અંદર રહી અને ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. ત્યાં કોઈ જ્ઞાન યાદ કરવાની જરૂર, સાંભળવાની જરૂર, કશી જરૂર નથી એમાં. એ વખતે તમે જે શુદ્ધ ઉપયોગમાં રહ્યા એ જ રિયલ સત્સંગ છે. પેલો સાંભળો છો એ તો રિલેટિવ સત્સંગ છે. આ બધો સમજાય ને? જમતી વખતે સાંભળે સત્સંગ સાંભળવાનું નહીં, હવે સત્સંગ રહેવાનું છે. સત્યમાં રહેવાનું છે. આ બધા વ્યવહાર જ્યારે આવતો હોય ત્યારે આપણે શું કરવાનું તો કે સતમાં રહો, શુદ્ધાત્મામાં રહી ફાઇલનો સંભાવે નિકાલ કરો. અને વ્યવસ્થિત શક્તિ શું શું કરાવે છે, ફાઇલ નંબર 1 નું મન, બુદ્ધિ બધું શું શું કામ કરે છે એટલે તમે જોયા કરો. એને તમે આવું જોવામાં રહ્યા તો બહુ મોટો સત્સંગ થયો. એ તો આ બહારનો સત્સંગ એ ધીમે ધીમે આપણા અંદરના સત્સંગ ઉપર આવવાનું છે પાછું. એ તો ઘણી વાર બહારનું બધું બહુ ગમે, આ જાણીએ, તે જાણીએ, આમ જાણીએ. તો કેટલાક તો એટલું બધું જાણે તો પેલું દહીં બનાવવામાં બહુ જાણે તો ડખો થઈ જાય, દહીં થાય જ નહીં. પછી તે બધા શબ્દો એટલા બધા ભેગા થાય ને
એને થાય કે મને બહુ જ ખબર પડે છે, બહુ જ ખબર પડે. બધી એક વસ્તુની 1000 વાતો એને ખબર પડી જાય. તે ધીમે ધીમે માણસ પોતે ચોપડી જેવો થઈ જાય. એ પોતે જ આપતાવાણી જેવો થઈ જાય. કેટલાય લોકો વાંચ 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 વાંચ, હંભર 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 હંભર. સાંભળવાનું શું જરૂર છે? તો કે આપણને જ્યાં મૂંઝવણ આવે છે, આપણને આ જ્ઞાનની આગળ વધવા માટેની શું જરૂરિયાત છે, એટલું જાણવાનું છે. બાકી આખો દિવસ 5 આજ્ઞાના ઉપયોગમાં મૂકો, 100 સત્સંગ સાંભળ્યા, પણ ઘરની અંદર 5 વખત શુદ્ધાત્મા ના દેખાય તો પછી એ તો બધું સાંભળવામાં જ રહ્યું. અને દાદા ભગવાન એને સત્સંગ કહેતા જ નથી. આપણા મનને આનંદ આવ્યો, આપણે વધારે જ્ઞાન બધું જાણ્યું, આપણે બીજાને કહી શકીએ, બતાવી શકીએ, એ બધું જ્ઞાન નથી. તમે તમારી ફાઇલ નંબર 1 ને કેટલા જાણ્યા એ જ્ઞાન છે. આપણે આપણા મનને, આપણી બુદ્ધિને, આપણા અહંકારને આપણે કેટલું જાણ્યા, એને કેટલું જોયું એના ઉપર, એ સાચું જ્ઞાન છે ત્યાં આગળ. એટલે જ્યારે તમે કોઈ પણ ફાઇલના નિકાલમાં હો ત્યારે એની અંદર રહો બરાબર. અને જો એવી ફાઇલ હોય કે બંને થઈ શકે એવું તો બહુ વાંધો નથી, પણ પછી એવી ટેવ નહીં પાડવાની. કેટલાક જણ તો ઓફિસમાં કામ ના હોય તો લઈને બેઠા હોય આ સત્સંગ આખો દાડો, તો પેલા આજુબાજુ વાળા જોતા હોય કે આ તો અમને તો ખબર નહીં આમ શું પાછળ પડ્યા છે નહીં, કે આખો દિવસ આ કોકના લગ્નમાં ગયા હોય તોય સત્સંગ સાંભળે, કોકના મરણમાં ગયા હોય તોય સત્સંગ સાંભળે. બધી જગ્યાએ કોક ઘરે આવતું હોય તો અમારી ફાઇલ આવી હતી, આજે આમ હતું, મારે આજે આમ હતું. આખો દિવસ બધા જ્ઞાનના શબ્દો બોલ 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 કર્યા કરે. વ્યવહારની ભાષા, વ્યવહારના બધા કામકાજ બધું ભૂલી જાય તો એને દાદા ભગવાન સત્સંગ નથી કહેતા. આ તો બધું પેલું પુસ્તકીય જ્ઞાન આપણને થઈ ગયું. ચોપડીના શબ્દો એ આપણા અંદર એ શબ્દો બની ગયા છે. હવે પેલી આપતાવાણી જેમ બોલે એમ આપણે અંદર બોલતું થઈ ગયું. એ કામ નહીં લાગે. સાંભળેલા શબ્દો, આ બધા બોલેલા, બધું યાદ રહી ગયેલા શબ્દો કશું કામ નહીં લાગે. આપણી 5 આજ્ઞાની જે ગોઠવણી હોય જીવનમાં એ કામ લાગશે. તમને જેટલી ફાઇલ સમજાવી, જેટલું વ્યવસ્થિત સમજાયું, જેટલા શુદ્ધાત્મા જોયા એ કામ લાગશે. એટલે બહુ સમજવા જેવું છે આ, કે આપણે દિવસે ને દિવસે શુદ્ધ ઉપયોગની જાગૃતિ વધતી જાય તો જ જાણવું કે આપણે સત્સંગ સાંભળીએ છીએ અને સમજીએ છીએ. શબ્દોની સમજણ પડી એ સત્સંગનું ફળ નથી. શુદ્ધ ઉપયોગની જાગૃતિ વધી એ સત્સંગનું ફળ છે. બાકી તો 10-10 વર્ષ સત્સંગ સાંભળ કરીએ એટલો બધો સત્સંગ ભરાઈ જાય ને અંદર તો ગૂંચવામણ થઈ જાય. ઘણા લોકોને મેં તો જોયું ગૂંચવામણ થઈ ગઈ છે. કોકડું એક જ ઉકેલવાનું હતું, એના બદલે એને 10 કોકડા બીજા ભેગા કર્યા અને પછી ઉકેલવા જાય છે. ધીમે ધીમે પેલું કેવું થઈ જાય કે એકેય બાજુનું ઉકળે નહીં પછી. એટલે આ જ્ઞાનની આપણી જરૂરિયાત હોય, આપણા ઉપયોગની અંદર આવે ત્યાં બધું જાણી લેવાનું બસ. પછી એનો ઉપયોગ શરૂ કરવાનો જીવનમાં. સાંભળેલું એટલું કામનું નહીં. એટલે પછી ફાઇલ હોય ત્યાં સુધી આપણે એમાં ચિત રાખવાનું, વેધર કુકિંગ હોય કે વોશિંગ અપ, આપણે ગમે તે કામ હોય.
ઓકે, પછી ફ્રી ટાઈમ હોય ત્યારે આપણે સત્સંગ જોઈએ, પણ ફ્રી ટાઈમમાં થોડુંક આપણે મનના વિચારો ઈ નેક્સ્ટ લેવલ આવશે કે પછી મનના વિચારોને જોયા કરીએ ફ્રી ટાઈમમાં, ફાઇલ ન હોય ત્યારે મન હા, આપણે એટલે તમારે જેટલો આમાં કેવું છે, આપણે ખાઈએ એ તંદુરસ્તી માટે અગત્યનું નથી, જેટલું પચાવીએ એટલું તંદુરસ્તી માટે અગત્યનું છે. આપણે દાદા ભગવાનની 25 વાતો સાંભળી, હવે એમાંથી એક એક પચાવતા જવાનું. પછી એ પચાવવું એટલે કે આપણે એના ઉપયોગમાં મૂકતા જઈશું, એના અભ્યાસમાં મૂકતા જઈશું, એટલે પતી જશે આપણને. ખાલી પેલું ખાવાનું માફક ખાધું અથવા સાંભળ કર્યું તો પેલું પચવામાં બધી વાર લાગશે. એટલે નવરા પડીએ ત્યારે એક બાજુ જો પ્રતિક્રમણ બાકી હોય, 25 જણના 50 જણના બધી દેખાતું હોય, બધા પ્રતિક્રમણ બાકી હોય, બીજી બાજુ સત્સંગમાં બેસી જાય. કેમ? હા, એટલે બધા ઘણા બધા અમને લોકોને આવું જ થતું બધું. એટલે દાદા ભગવાને અમને શીખવાડી દીધું કે તમે તો અહીં નવરા બેહો, એટલે મારે જે શુદ્ધ ઉપયોગ આપ્યો છે એની અંદર ઊંડા ઉતરી જાઓ. ઘણી વાર અમારે લોકોને આવું જ થતું કે દાદા ભગવાન કોકની સાથે વ્યવહારની વાતો કરતા હોય, કોઈ વાર મંદિરની વાતો કરતા હોય, કોઈકની ધંધાની વાતો કરતા હોય, કોઈ વાર સત્સંગની કરતા હોય, સામાન્ય વ્યવહારની વાતો. હવે એ બધી વાતોમાં અમે લોકો ઊંડા ઉતરી જઈએ તો અમારો તો આખો ઉપયોગ જ જતો રહે. એટલે દાદા ભગવાને શીખવાડ્યું કે અહીં બેઠા છો મારી હાજરીમાં, તો તમે તો ખોટ ખાવ છો કે છે. એટલે અમને ખબર ના પડી કેવી રીતના ખોટ ખાઈએ, કે તું અહીં બેઠો હોવ પણ તારો ઉપયોગ ક્યાં વર્તે છે. કે અમે જેની જોડે વ્યવહારની વાત કરતા હોય એની અંદર તારો ઉપયોગ જાય છે. અમારો તો ઉપયોગ એની જોડે વ્યવહારની વાત કરતા હોય તો અમે અમારા નિરંતર શુદ્ધ ઉપયોગમાં હોઈએ છીએ. અને તું જે વાત ચાલતી હોય એની અંદર ઊંડો ઉતરી ગયો તો તને શું કમાણી થઈ એમાં? એટલે પછી ધીમે ધીમે ખબર પડી કે તારે તારા પ્રતિક્રમણમાં ઊંડા ઉતરવાનું, જ્યાં જ્યાં તને આજ્ઞા ચૂકાઈ હોય એનું જોવાનું, બધી પ્રાર્થના કરવાની, દાદા ભગવાન તો શક્તિ માંગવાની, આ બધા ઉપયોગમાં આવવાનું. સૌથી મોટી વસ્તુ આ હોય તો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ. જ્ઞાનનું મુખ્ય લક્ષણ શું છે? આપણને શું જ્ઞાન મળ્યું? કે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો. અને એ શુદ્ધ ઉપયોગ એ જ કેવળ જ્ઞાન. આ અંશ કેવળ જ્ઞાન છે. એ વધતું પેલું પરિણામ સ્વરૂપનું કેવળ જ્ઞાન લાઈને ઉભા રહેશે એની મેળે જ. એટલે દિવસે શુદ્ધ ઉપયોગ વધારતું જવાનું. એક બાજુ પ્રતિક્રમણ આપણા બાકી હોય તો અડધો કલાક એના અંદર લો. એને આજે આ સત્સંગ સાંભળ્યો, આજે બીજો સત્સંગ સાંભળ્યો, આખો દિવસ 4 સત્સંગ સાંભળ્યા, પણ પ્રતિક્રમણ કેટલા થયા? તમને તમારા દોષ કેટલા દેખાયા? જેની જોડે મતભેદ પડ્યા હતા એની માફી માંગી કે નહીં? અંદર બધું ચોખ્ખું થયું કે નહીં? પોતાનો કેટલો સદુપયોગ રહ્યો, વ્યવસ્થિત કેટલું સમજાયું, એ બધામાં ઊંડા ઉતર્યા જ નથી આપણે. સત્સંગ એ જીવનની અંદર આવતું જાગૃતિ છે, શબ્દો નથી. રોજ સાંભળ કરવાથી તો આ શબ્દોની અજાગૃતિ થઈ જશે. શું અજાગૃતિ? તો કે મને તો આવું રહે છે એવું ભ્રાંતિ ઊભી થઈ જશે. એટલે રોજ જે તમારે જે પ્રતિક્રમણ હોય, ભૂલો દેખાતી હોય, આ વ્યવસ્થિત કેટલું રહ્યું ના રહ્યું બધું એની અંદર ઊંડા ઉતરવાનું. પહેલા તો અડધો કલાક એને આપો,
પચાવવા માટેનું કરો પહેલા, પછી ખાવાનું બીજું શરૂ કરજો. અને એ પણ આપણે જેટલી જરૂર હોય એટલું ખાઓ. ઘણા તો અહીં સાંભળ્યું, બીજું સાંભળ્યું, અહીં વાંચ્યું, આ વાંચ્યું, આ વાંચ્યું, બધું ભેગું કરે અંદર. દાદા ભગવાન કે દુપ્પાક બનાવવો હોય ને આપણે 25 જણને પૂછીએ તો શું થાય? પેલા કે આ ના ખાય તો સારું, પેલા કે આમ કરો તો સારું, પેલા કે આમ કરો. તે બહુ પૂછ કર્યું તે 25 જણનું જ્ઞાન ભેગું થાય તો પેલો દુપ્પાક કેવો બને? પછી એકદમ નવો વિશેષ જાતનો બને. પછી એનું કારણ શું? એમાં પેલા લોકોની ભૂલ નથી, આપણને ખબર નથી પડતી કે કોને પૂછવું, કોને ના પૂછવું, કેટલું સાંભળવું, કેટલું ના સાંભળવું, કેટલું ઉતારવું, કેટલું ના. આપણે તો પેલા શબ્દોને એવું માનીએ છીએ કે બધે સત્સંગ છે, જ્ઞાન છે, જ્ઞાન. શબ્દોને જ્ઞાન માનીએ છીએ. શબ્દો તો બધા અજ્ઞાની હોવ જ્ઞાની જેવા બોલે, એ જ્ઞાન નથી. જે જ્ઞાન આપણા શુદ્ધ ઉપયોગને વધારે, જે આપણી અંદર આપણી ભૂલોને દેખાડે, રોજ આપણે આપણી ફાઇલ નંબર 1 ની અંદર ઊંડા ઉતરી, એ ખરું જ્ઞાન છે. એટલે તમે સાંભળવાનું ઓછું હોય એનો વાંધો નહીં, પણ તમારી અંદર આજ્ઞાનો ઉપયોગ કરતા જવાનું છે. આખા બધા જ્ઞાનીઓના સત્સંગનો સાર એક જ છે, આજ્ઞાની અંદર ઉપયોગ મૂકો, આજ્ઞાની અંદર આવો બસ. અને જો આજ્ઞાના ઉપયોગ વધતા નથી ને શબ્દોના ઉપયોગ વધ્યા, એમાં જ મતભેદ શરૂ થયા, તો તમે અજ્ઞાન બાજુ જઈ રહ્યા છો પાછા. કેટલાક ન હોય ને કે અત્યારે તો મારો સત્સંગ ચાલે ને એટલે હું કોઈ કામ ના કરું, અત્યારે કોઈ મળવા નહીં મળું ભાઈ અત્યારે. અરે ભાઈ, એમને કહેવાનું કે ભાઈ મારો આ ટાઈમ સત્સંગનો છે, તમે ફરી મળી શકાય તો સારું એમ. અને એ કે ના ના ભાઈ, હું આટલો દૂરથી આવ્યો ને હવે આપણે સમજી જવાનું. તરત જ આપણને થવું જોઈએ કે આજે હવે ફાઇલ છે, નિકાલ કરો, આ મૂકો સત્સંગ બાજુએ. અત્યારે તમારે ખરો સત્સંગ શું આવ્યો? તો કે પેલી આજ્ઞા પાડવાનો સત્સંગ આવ્યો. એટલે દાદા ભગવાન અમને કહેતા ને કે તમે મારી પાસે બેઠા હો અથવા અહીંયા સત્સંગમાં આવવાનું હોય ને તમારા ઘરથી જે દિવસ કે આજે નથી જવાનું, એ દિવસે તમને અહીં સત્સંગમાં આવો એના કરતા પણ વધારે આનંદ થવો જોઈએ. કેમ? તો કે જે પેલા તમને અહીં નથી આવવા દેતા ને ત્યાં આગળ તમને શુદ્ધાત્મા દેખાય અને વ્યવસ્થિત સમજાય. ઓહો, આજે મને વ્યવસ્થિત નથી લઈ જવા દેતું, આજે મને જે નથી લઈ જવા દેતું એ મારા જેવા કર્મનો ઉદય છે. આ તો ના પાડે છે એમનો દોષ નથી. એવું અંદર સમજાયું તો દાદા ભગવાન કહે છે કે ખરેખર તમારે સત્સંગમાં રહ્યા કહેવાય. મારી પાસે આવવાનું તો બધાને ગમે કે છે, આવું સત્સંગ સાંભળવાનું બધાને ગમે કે છે, પણ પોતાની ફાઇલ હોય એનો નિકાલ કરવાનું આવે ત્યારે ના ગમે. એ કઈ કે આ બધું કઈ કરવાનું મારે. એટલે ધીમે ધીમે આપણે આ બહારના સત્સંગ થી આપણા ઉપયોગ ઉપરના સત્સંગ ઉપર આવીશું ત્યારે જ એ સાચી સમજણ કેળવી ગણાય અંદર. દાદા ભગવાન કહેતા અમને હું છોડીને જતા રહેવાનું. મને કે મારા સત્સંગને કે મારા શબ્દોને તમે પકડશો તો તમને આ મારા જેવું જ્ઞાન થશે નહીં. તમારે મારા શબ્દોથી હું જે સમજાવવા માંગુ છું કે તમે તમારા સદુપયોગને પકડો, મારી આજ્ઞાની અંદર સમજણમાં પકડો એને, તો તમે મારા જેવા જ થઈ જશો. સમજાય ને? હા, આ તો
તો બહુ સરસ વાત નીકળી. મને તો શું કે ઉપયોગમાં એવું ડિફિકલ્ટ લાગતું હતું, તો આ તો હું સત્સંગ સાંભળીને હું સંતોષ માની લેતી હતી કે લે મીના તો બહુ સરસ એનો દિવસ પસાર થયો, 5 સત્સંગ સાંભળ્યા એક દિવસમાં. બધાને આવું જ છે. પણ મોટા